વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાંથી કંતાનના કોથળાની આડમાં ₹25 લાખનો દારૂ ઝડપાયો છે, જેમાં ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કરી ભરની પોલીસને સોંપવામાં આવ્યા છે। વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે। ત્યારે વડોદરા શહેર પીસીબીએ ગતરોજ ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાંથી કોથળાની આડમાં દારૂના લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે 2 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે। આ મામલે હરની પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે શહેરના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી સુરત જતા રોડ પાસે હોટલ ન્યૂ બાબા રામદેવના પાર્કિંગમાં ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે, જેના આધારે પીસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવી ટ્રકમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન શહેર પીસીબીએ આ ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ટ્રકમાં પશુ દાણ ભૂસાના કંતાનના કોથળાની આડમાં દારૂ સંતાડેલો હતો। પીસીબી દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 498 પેટી, જેની કિંમત ₹25,99,200ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક મળી કુલ કિંમત ₹36,12,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પીસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં દારૂ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરનું નામ રાજુલાલ કાળુ જાટ હોવાનું સામે આવ્યું છે, જે ભીલવાડા રાજસ્થાનનો રહેવાસી છે, જ્યારે 2 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં ભૈરુલાલ જાટ અને અલ્ફાઝ અરીવાલાને વોન્ટેડ જાહેર કરી હરની પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।